આ કેરી છે ઓરિજિનલ સાસણ ગીરની કેરી. શા માટે? જોઈને જ ખ્યાલ આવે છે. હલો એવરીવન, અહીંયા તો આખું ખુલે ને આંબો જોવા મળે અને આંબામાં ગ્રીન ગ્રીન કેરીઓ અને એમની સાથે જ અત્યારે સવારમાં રેડી થઈ રહી છું. બટ મેં અત્યારે કપડાં ટ્રાય કરી રહી છું કે આજે સવારે કયા કપડાં પહેરીશ અને ફાઇનલી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આજે બધા વન પીસ પહેરીશું કેમ કે સૂટ કંઈક એ ટાઈપનું હતું. અને ફાઇનલી ત્યાર પછી અમે લોકો નાસ્તો કરવા પહોંચી અને રાજકોટિયન હોય અને ભાખરી મળી જાય તો દિલ ખુશ થઈ જાય. અને સવારમાં અમે લોકો રેડી થઈને પહોંચી ગયા છે ને અહીંયા જુઓ, અહીંયા બીજા માળે ઝરૂખા પર ઊભી હોય એવું લાગે છે ને, બટ આ ઘર જુઓ કંઈક આ રીતે છે અને મને બહુ જ વધારે ગમતું હતું. આંટીને કહ્યું આ ઘરમાં તમે કેમ રહો છો? તો કહે કે ચલો ઉપર જઈને જોઈ લો, અહીંયા દીપડાઓની બીક લાગતી હોય છે એટલા માટે એ લોકો ઉપર સૂવે છે. અને ત્યાર પછી અમે લોકોએ કંઈક આ રીતે વિડીયો શૂટ કર્યો અને આ વિડીયો તમારી જોડે બહુ જ જલ્દી શેર કરીશું. અને આ કેરી છે ઓરિજિનલ કેરી, સાસણ ગીરની કેરી. શા માટે? કેમ કે જો ઉપર લીલી અને અંદર લાલ અને ટેસ્ટની તો ન પૂછો વાત. અને ત્યાર પછી અમે લોકોએ પ્લાન કર્યો કે વિડીયો કઈ રીતે શૂટ કરશું અને આ વિડીયો કંઈક આ રીતે શૂટ કર્યો છે અને તમારી જોડે શેર પણ કર્યો છે અને બહુ બધો રિસ્પોન્સ પણ મળ્યો છે. થેન્ક યુ સો મચ ગાઈઝ, તમારા લીધે આટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે. અને ત્યાર પછી ચલો બાગની વિઝિટ પણ કરાવી જ દઉં. અને આજે પહેલી વાર હું મેંગો બાગની અંદર આવી છું અને આજે અમને જો આ વિજયભાઈ છે જે અહીંયા અમને પૂરી વિઝિટ કરાવી અને કઈ રીતે કેરીઓ આમાં જ્યારે સ્ટાર્ટિંગમાં આવે છે ત્યારથી લઈને પાકે ત્યાં સુધી કઈ રીતે માવજત કરતા હોય છે એ બધું જણાવ્યું અને જાણીને થયું કે વાહ શું વાત છે, ખેડૂતોની મહેનત કંઈક આ રીતે હોય છે અને આપણે ડાયરેક્ટલી ભાવ કરાવતા હોય છે. અને એમની સાથે આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.